ભરૂચ જિલ્લાની 906 સરકારી આંગણવાડીઓની ખાનગી પ્લે ગ્રુપ જેવી કાયાકલ્પ શરૂ. રાજ્યના આંગણવાડી કેન્દ્રોને આધુનિક અને સુવિધાસભર બનાવવાના ઉમદા હેતુથી નવીનીકરણ ઝુંબેશ તેજ ગતિએ ચાલી રહી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના 906 સ્વહસ્તક મકાન ધરાવતા કેન્દ્રોને આકર્ષક આંગણવાડી બનાવવાની સઘન કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. પ્રથમ તબક્કામાં જ 511 આંગણવાડી કેન્દ્રોમાં કાયાપલટની કામગીરી હાથ ધરીને બાળકો માટે આકર્ષક મકાન અને હૂંફાળું વાતાવરણ ઊભું કરાઈ રહ્યું છે. વિભાગ દ્વારા 464 કેન્દ્રોને વાર્ષિક 8,500 ની મેન્ટેનન્સ ગ્રાન્ટ સીધી ફાળવી છે, જે અંતર્ગત 210 આંગણવાડી કેન્દ્રોમાં કલરકામ, બાલા પેઇન્ટિંગ, વોટરપ્રૂફિંગ અને ગ્રીલ બેસાડવા જેવા નાના સમારકામ પૂર્ણ થઈ ચૂક્યા છે. મોટા મરામતની જરૂરિયાત ધરાવતા 171 આંગણવાડી માટે કેન્દ્ર દીઠ 2 લાખ લેખે ગ્રાન્ટ ફાળવીને આયોજન કરાતા તેમાંથી 134 આંગણવાડી કેન્દ્રોના કામ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. જિલ્લા કક્ષાએથી પણ ટીએસપી ગ્રાન્ટ હેઠળ 130 આંગણવાડીઓને અને અન્ય ગ્રાન્ટમાંથી 80 આંગણવાડી કેન્દ્રોનું આયોજન હાથ ધરાયું છે. જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અને આગેવાની હેઠળ વિવિધ સરકારી યોજનાઓ દ્વારા હાલ 72 આંગણવાડીના કામ પ્રગતિમાં છે. પ્રતિષ્ઠિત કંપનીઓના CSR ભંડોળનો ઉપયોગ કરીને 19 ભવનના કામો 20 લાખના ખર્ચે હાલ પ્રગતિમાં છે.